પહેલી શું પ્રતિક્રિયા છે અને હવે કેટલું કામ કરવું પડશે? ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ આજે આદરણીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ જેમનું નામ આજે ડિક્લેર થતા કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ છે અને આવનારી આ લોકસભાની ચૂંટણીમાં બધા જ કાર્યકર્તાઓ પોતપોતાના બૂથ ઉપર કડી મહેનત કરી અને મજબૂત ભારત બનાવવા માટે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આદરણીય અમિતભાઈ જ્યારે પ્રયત્ન કરતા હોય ત્યારે એમના હાથ મજબૂત કરવા માટે દરેક કાર્યકર્તા દરેક રીતે તૈયાર છે. ઋતુજભાઈ, યુથ કઈ રીતે કામગીરી કરશે? જો સ્વાભાવિક રીતે યુથના જેઓ લાડકા છે એવા આ વિસ્તારના લોકપ્રિય સાંસદ અને દેશના ગૃહ અને સહકાર મંત્રી ફરી વખત અમિતભાઈ શાહ સાહેબ જ્યારે ચૂંટણી લડવા જઈ રહ્યા છીએ ત્યારે તમે જોઈ શકો છો કે અનોરો ઉત્સાહ છે. માત્ર મધ્યસ્થ કાર્યાલય પર નહીં પરંતુ સાથે વિધાનસભામાં અત્યારથી જ જાણે વિજયોત્સવ મનાવી રહ્યા હોય એ પ્રકારનો માહોલ છે. ત્યારે જેમ હિતેશભાઈએ વાત કરી એ પ્રમાણે છેલ્લા 5 વર્ષમાં એક સાંસદ તરીકે જે એમણે કામ કર્યું છે એ જોતા આગામી ચૂંટણીમાં 10 લાખ કરતા વધુ મતો સાથે સમગ્ર દેશમાં સર્વાધિક મતો સાથે રેકોર્ડ બ્રેક માર્જિનથી અમિતભાઈ શાહ સાહેબ જીતે એના માટે સૌ કાર્યકર્તાઓ કમર કસી રહ્યા છે અને અમને વિશ્વાસ છે કે વડીલોના નેતૃત્વમાં યુવાનો પણ આ ટાર્ગેટ એચીવ કરવામાં પોતાનું તમામ બળ લગાવશે અને અમે આ રેકોર્ડ પ્રાપ્ત કરીશું.